એક વખત સ્વામિનારાયણ ભગવાન કચ્છ ભુજમાં વિચરણ કરવા ગયેલા. એટલે એવા સમયમાં ત્યાંના આપણા આગેવાન હરિભગત ખયાભાઈ ખત્રી મહારાજના દર્શન કરવા માટે ઘરેથી નીકળ્યા. એટલે ખયા ખત્રીએ મનમાં સંકલ્પ કર્યો કે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો હું એમના દર્શને જાઉં એટલે મને 1.5 શેર જલેબીનો જમાડે. એટલે ખયો ખત્રી સંકલ્પ કરતાં કરતાં મહારાજ પાસે પહોંચ્યા છે અને મહારાજના દર્શન કરે છે. દર્શન કરી મહારાજને દંડવત કરી અને ખયો ખત્રી મહારાજની બાજુમાં બિરાજમાન થયા. એવા સમયમાં એક બીજા હરિભક્ત પણ ત્યાં દર્શન કરવા ત્યાંના કચ્છ ભુજના આવેલા. એમણે પણ મહારાજના દર્શન કરી અને એક માટલીમાં જલેબી મહારાજને પ્રસાદી તરીકે ધરાવી. એટલે મહારાજ ખયો ખત્રી જોડે બેઠા હતા. એટલે મહારાજ તો મનનો સંકલ્પ જાણી ગયા. મહારાજ તો તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી. એવી રીતે મહારાજે ખયા ખત્રીનો 1.5 શેર જલેબીનો સંકલ્પ જાણ્યો અને ખયા ખત્રીને કીધું કે ખયા જલેબી જમશો. પણ ખયાને તો મગજમાંથી વાત નીકળી ગઈ કે મેં આવો સંકલ્પ કર્યો તો. પણ એ મહારાજને તો સંકલ્પ ધ્યાનમાં જ હતો કે ખયા ખત્રી આવો સંકલ્પ કરીને આવ્યા છે. એટલે મહારાજે ખયા ખત્રીને પ્રશ્ન કર્યો કે ખયા જલેબી જમશો? કહ્યું કે લાવો ને મહારાજ, જલેબી જમશું ને. મહારાજે ખયાને જલેબી આપી. બીજી વખત મહારાજે ખયાને પૂછ્યું કે ખયા જલેબી જમશો? ખયાએ બીજી વાર મહારાજને કીધું કે હા મહારાજ, લાવો ને જલેબી જમશું. પછી ત્રીજી વખત પણ મહારાજે ખયાને પૂછ્યું કે ખયા જલેબી જમશો? ત્રીજી વખત ખયાએ પણ હા પાડી કે હા મહારાજ જમશું. એટલે મહારાજે જે પહેલાં 2 વખત આપી હતી એટલે ત્રીજી વખત થોડી ઓછી આપી. એટલે મહારાજને ખયો પ્રશ્ન કરે છે કે કેમ મહારાજ 2 વખત વધારે આપીને આ વખતે ઓછી? જલેબી તો હજુ છે. ત્યારે મહારાજે કીધું કે તમે ઘરેથી આવતા ખયા કયો સંકલ્પ કર્યો હતો? એવા સમયમાં ખયો કે હા મહારાજ, અમે 1.5 શેર જલેબી, તમે જો મહારાજ હો તો અમને 1.5 શેર જલેબી જમાડો, એવો અમે સંકલ્પ કર્યો હતો. તો કે ખયા આ 1.5 શેર જલેબી પૂરી થઈ. અમે તમારો સંકલ્પ પૂરો કર્યો તો હવે અમને શું જાણો છો? માણસ જાણો છો કે ભગવાન? ત્યારે ખયો ખત્રી બોલ્યા કે હા મહારાજ, તમે ભગવાન અને તમે ભગવાન.